તો રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યના 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। આગામી 24 કલાકમાં તાપમાન હજુ પણ વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। 24 થી 26 તારીખ સુધીમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે તેવી આગાહી છે। ચૂંટણીના દિવસે 26 તારીખે તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ થઈ રહ્યો છે અને બફારાનો અનુભવ થશે તેવી આગાહી કરાઈ છે। બપોરના સમયે હીટવેવની શક્યતાએ હવામાન વિભાગનું એલર્ટ છે। રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા એડવાઇઝરી જાહેર કરાઈ છે। હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમ ઊભા કરવામાં આવ્યા છે। अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन अगले 3 दिन 24, 25, 26 अप्रैल को 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे बढ़ता रहेगा। उसके आगे फिर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगा, कम होने का चांसेस रहेगा। सो उसके आगे जो हमारा इसके कारण जो हमारा हॉट एंड जो तटीय क्षेत्र है गुजरात की, सौराष्ट्र कच्छ और गुजरात की जो तटीय क्षेत्र है, इसमें हॉट एंड ह्यूमिड वेदर का भी पूर्वानुमान दिया गया है। તો ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। ચૂંટણીના દિવસે પણ અસહ્ય ગરમી અને ઉકળાટ થાય તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે લોકોને ઘરની બહાર કામથી વગર કામે બહાર ન નીકળવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। ખાસ કરીને બપોરના સમયે લોકોએ ખાસ સાચવવું તેવી પણ સલાહ આપવામાં આવી છે। હીટવેવની શક્યતાએ તાપમાન હજુ પણ આગામી સમયમાં ખૂબ વધે તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે। 149 વર્ષનો રેકોર્ડ તૂટે તેવી પણ સંભાવના। 24 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમી પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। તો સાથે જ હીટવેવની પણ ચેતવણી જાહેર કરાઈ છે। આગામી 24 થી 26 દરમિયાન રાજ્યમાં ગરમીનું જોર વધુ રહેશે અને એમાં પણ મતદાનના દિવસે તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની આશંકા વ્યક્ત કરાઈ છે। ભારતીય હવામાન વિભાગ પહેલા જ આગાહી કરી ચૂક્યું છે કે આ વખતે ગરમી સામાન્ય કરતાં વધારે જોવા મળશે।